હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે તમને મારો અવાજ સહેજ અલગ લાગતો હશે કેમ કે શરદી થઈ ગઈ છે. અને જો હમણાં જ દવા લઈ એવી શરદીની, અહીંયા આપણે બાજુમાં જ મેડિકલ છે, ત્યાંથી શરદીની દવા લઈ લીધી છે. જો રસોઈ પણ કરી નાખી છે આપણે. અહીંયા થઈ ગયા છે ભાત, આમાં છે દૂધી ચણાની દાળનું શાક અને અહીંયા છે દાળ. જો ફ્રૂટ પાછું લઈ લીધું છે, ખાલી થઈ ગયું હતું ને તો જામફળ ને રાસબરી ને. જો આ શરદીની દવા લઈ આવી છું અહીંયા મેડિકલમાંથી. અને આ છે સુદર્શન ઘનવટી, વાનીબેન રોજ પીવે છે. આ છે કડવાણી, એક જાતની. છોકરાઓ ચીનથી ખાતા હોય તો આપણે કડવાણી દઈ દઈએ તો એ લોકોને વાંધો ન આવે, પેટમાં ન દુખે અને શરીર માટે પણ બહુ સારી છે. તો એની આ ખાલી થઈ ગઈ હતી ને એક ડબ્બી, આપણે એ પણ લાવ્યા છે. અને આ છે મારી દવા. આજના જમવાના મેનુમાં છે દૂધી ચણાની દાળનું શાક, રોટલી, ભાત, પાપડ, સામો, બટેટાનું ફરાળી શાક, તળેલા મરચાં, છાશ, કાકડી, કેળા, દાળ અને પાપડ. આજના જમવાના મેનુમાં છે પાલક પરોઠા, સાથે છે છાશ, સૂકી ભાજી અને ડુંગળીનું સલાડ અને દહીં. અને જો આની અંદર મરચાં છે, કોઈને ખાવા હોય તો. અને આપણે ચેવડો લઈ લીધો છે ને આની અંદર પણ જો ઓલું ખમણ છે, ખમણ અને ઓલા બી તળેલા રાખ્યો છે ચેવડો. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને જેવો હેતુભાઈ તો ઉઠી અને નાહીને ફૂટબોલ રમવા માટે જાય છે. અહીંયા નાસ્તો આવી ગયો છે ગાંઠિયાનો. બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ગાંઠિયા છે, સંભારો, તળેલા મરચાં, સાથે છે દૂધ અને અહીંયા જો ચા બને છે આપણી. ચા બનવા માટે મૂકી દીધી છે, થઈ જાય એટલે આપી દઈ. મેં તો સવારે ચા અને ભાખરીનો નાસ્તો કર્યો હતો એટલે આપણે અત્યારે કંઈ કરવું નથી. એવું લાગશે તો એક બે ગાંઠિયા ટેસ્ટ કરશે, બાકી કંઈ નહીં. નાસ્તો સવારથી જ ધીમા ધીમા છાંટા ચાલુ જ છે. વરસાદ સરખો આવતોય નથી અને રહેતોય નથી, રોડ ભીના જ છે. अभी बारिश का मौसम चल रहा है और मैं उठ गई हूँ. तो यहाँ पे बारिश का मौसम तो आपको पता ही होगा कैसा. तो गाइस अभी बारिश का मौसम चल रहा है और मैं उठ चुकी हूँ. तो अभी थोड़ा सा ये काला काला बादल हो रहा है, मतलब कि बारिश आएगी शायद. तो गाइस अभी बारिश का मौसम चल रहा है तो है ना, उसमें बारिश के छोटे छोटे इंसेक्ट्स आते हैं. इंसेक्ट्स को आपको पता ही होगा, वो बहुत ज़्यादा खतरनाक है और हमारी दीवार में चिपक गए हैं. देखो मैं आपको दिखाऊं, देखो ये है. તો આજે છે સન્ડે અને આજે એક્વેરિયમ સાફ કરવાનો આપણે વારો આવી ગયો છે. અને જો આ બાપ દીકરો બે આજે એક્વેરિયમમાં સવારથી લાગી ગયા છે ક્લીન કરવા માટે. અને આમાં આપણે માછલી પણ થોડી ઘણી ઓછી થઈ ગઈ હતી. જો અત્યારે આમાં દેખાડું ને એટલી જ માછલી હતી. આ જે ક્લીનર છે ને એ 4-5 હતી અને આ જે બે નાની માછલી દેખાય ને એ હતી 2 જ, એટલે ટોટલ 7 માછલી હતી. તો અત્યારે જુઓ નવી લઈને જ આવ્યા છે, હમણાં તમને દેખાડું. જો કેવી કલરફુલ માછલી છે બધી.
એટલે આ અત્યારે લઈને આવ્યા છે. જો આ કોથળીની અંદર જ રાખી છે. અને હવે એને આ આપણે મોટું એક્વેરિયમ જ્યારે સાફ થઈ જશે ને ત્યારે એની અંદર ટ્રાન્સફર કરી દેશું. અત્યારે બધાને નાના એક્વેરિયમની અંદર જ રાખી. જો એક મોટી છે ને બાકી બધી નાની નાની માછલીઓ છે. વાહ, સરસ છે, કલરફુલ, પિંક ને ઓરેન્જ ને યલો ને બહુ મસ્ત છે. અત્યારે છે ને નવી માછલી આવી છે ને તો એ માછલી કાઢે છે પપ્પા. આ નીચુ કાકા આવ્યા. અત્યારે પપ્પા ખોલે છે. આજના જમવાના મેનુમાં છે ભાત, ભરેલા રીંગણા બટેટાનું શાક, રોટલી, દાળ, પાપડ, કેળા, કાકડી, પપૈયું, છાશ અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે ભાજી, પાવ, પાપડ, કેળા, દાળ, રોટલી, ભાત, ભાજીનું શાક, કોબી બટેટાનું શાક, બટેટાનું શાક, પછી ઢોકળા, દહીં, કાકડી અને છાશ. તો જો બારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને ટોમી ઘરની અંદર આવી ગયો છે વરસાદનો. જો હમણાં અહીંયા જ બેસી ગયો તો આ સાયકલ પાસે હેતુની. અત્યારે આ વિડીયો લેવા બહાર નીકળીને એટલે વયો ગયો. જો આમ અહીંયા આવતો રે ટોમી, હાલે અહીંયા બેસી જા. જો આવ્યો પાછો. ખીચડી, ભાત,